આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। કહી શકાય ગાંધીનગરમાં પ્રભારીના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। તો લોકસભા ચૂંટણીના પ્રભારીના નામ જાહેર, બેઠકના પ્રભારી અને સંયોજકના નામ છે તે જાહેર કરાયા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે। તો ભાજપ બક્ષી મોરચાના પ્રમુખ મયંક નાયકની હાલ નિમણૂક કરવામાં આવી છે। ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેઓની નિમણૂક કરાઈ છે। સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલને સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપે જવાબદારી સોંપી છે। મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। ભાજપના બક્ષી મોરચાના પ્રમુખ મયંક નાયકને નિમણૂક કરાયા છે। ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે। સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલને સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપને જવાબદારી સોંપી છે। ભાજપે તેઓને જવાબદારી સોંપી છે। તો બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નામની છે તે સત્તાવાર જાહેરાત કરી છે। તો ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામની સત્તાવાર રીતે જાહેરાત થઈ છે। ભાજપ બક્ષી મોરચાના પ્રમુખ મયંક નાયકની નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેઓની નિમણૂક કરાઈ છે। સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલને સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપે જવાબદારી સોંપી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે। જેમાં બે નામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ બક્ષી મોરચાના પ્રમુખ મયંક નાયક તેમજ સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલ સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં લોકસભા બેઠક માટે ભાજપે જવાબદારી સોંપી છે। તો ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામની સત્તાવાર રીતે છે તે જાહેરાત કરાઈ છે। સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલને સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપે જવાબદારી સોંપી છે। તો ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામોની જાહેરાત કરવામાં આવી, શું માહિતી? સ્મિતા, આપને જણાવી દઉં કે લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ ક્યારની કવાયત શરૂ કરી દીધી છે। આજે 26 બેઠકોની અંદર સેન્ટરો પણ ખોલવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ CR પાટીલ એક મહત્વની ગાંધીનગરની જે લોકસભા બેઠક છે જે અમિત શાહના મતક્ષેત્રની અંદર આવી રહી છે, આ ગાંધીનગર લોકસભાની બેઠક માટે પ્રભારી અને સંયોજકના બે નામોની મંજૂરી આપી છે। સંયોજકમાં અમદાવાદ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે લોકસભાની સીટના પ્રભારી તરીકે બક્ષી મોરચાના પ્રમુખ મયંક નાયકની નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપસિંહ ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે। ગાંધીનગરની અંદર આ લોકોને નવી જવાબદારી સોંપવામાં આવી છે, મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જે પોતાનું ડાયરેક્ટ રિપોર્ટિંગ CR પાટીલને કરશે અને લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત જે રાજકીય ગતિવિધિઓ થશે તેના માટે આ 3 નામોની અત્યારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી અને સંયોજકના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। તો બે નામની જાહેરાત કરાઈ છે, પ્રભારી અને સંયોજકના નામની। ભાજપ બક્ષી મોરચાના પ્રમુખ મયંક નાયકની નિમણૂક કરાઈ છે। તો બીજી તરફ સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલને સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે।